શું કાકી, શું કડવા ચોથ આવવાની હવે તો? અરે હા, શું પ્લાનિંગ શું છે? કઈ નહીં, ચણિયામાંથી આમને જોઈશ. ચણિયો નહીં બે, ચાયણી હા સોરી ચાયણી. કરી જાય બે. આ પેલું હમણાં નવરાત્રી પતી ને તો મારા મગજમાંથી ચણિયો જતો જ નથી. પણ બોલવાનું ફોન રાખ યાર. બોલાઈ ગયું હવે. એ સાંભળો ને બાય ધ વે, આ વિજ્ઞાન સાયન્સ એવું કે છે હું કે હવે ચંદ્ર સુધી માણસ જઈ શકે છે. તે જાય છે જ ને. એમ નહીં, એટલે એમ કે છે કે ત્યાં હવે જીવન પણ શક્ય છે. ભવિષ્યમાં લોકો ત્યાં રહેવા પણ જઈ શકે એમ. આ તે થઈ શકે. તો તે વખતે કડવા ચોથ વખતે આપણે કયો ગ્રહ જોવાનો? તું ચિંતા ના કર, તું ગુજરી જઈશે પહેલા. વે શું યાર કાકા? પેલા પણ આ ચંદ્ર પર આવવા જવાનું, આ તો કઈ આવતા વર્ષથી શરૂ થઈ જશે એમ વાત કરે છે. ચાંદ પર જવાનું કે ચાંદ ખેડા જવાનું છે. સારું, હવે સાંભળો, હું કડવા ચોથના દિવસે છે ને કશું ખાવાની નથી. પણ તે આવું મગજ ખાવાથી પણ વ્રત તૂટી જાય. હા કે જાઓ ને. વ્રત મને તો આ